ગાંધીનગર જિલ્લાના ગલુદણ પાટિયા પાસે આવેલી ક્રિએટિવ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પર્યાવરણ વિશે સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્કૂલના 6 અને 7 થી 8ના અભ્યાસ કરતા કુલ 125 જેટલા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રોટરી ક્લબ તેમજ ઇન્ટરેક્ટ ક્લબના સંયુક્તમાં આ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રોટરી ક્લબના આગેવાનો અને સ્કૂલના સંચાલકો દ્વારા પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય, શિક્ષકો અને સંચાલક દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરે છે. ત્યારે આ કાર્યક્રમનું પણ સ્કૂલના સ્ટાફ દ્વારા ખૂબ જ સારું એવું આયોજન કરવામાં આવ્યું હતું. અગરસિંહ ચૌહાણ સાથે સેન 24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.